Hello students, in the previous lecture in subject MSM we have studied about system eutectic type. In the system eutectic type there is a condition which is here is the classification of equilibrium diagram is type 1 and completely soluble in solid state, and also when components are completely soluble, here is the components components are completely soluble in liquid state but partly soluble in solid state, which is called eutectic reaction. So here is the eutectic system and eutectic reaction કે જેની અંદર આપણે વાત કરી તે પ્રમાણે કે ભાઈ two metals are completely soluble in liquid state but insoluble in solid state. But here is the somewhat changes that it's not insoluble, it's partly soluble in solid state. બરાબર, ઓકે. અને આપણે અહીંયા વાત કરી તે પ્રમાણે ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા આ પ્રકારનું આખું ફોર્મેશન જનરેટ થાય છે. બરાબર, કે જે યુટેક્ટિક સિસ્ટમ કમ્પોનન્ટ્સની વાત કરે છે. બરાબર, અને જેની અંદર લેડ અને ટીન આ બંને વસ્તુઓની આપણે વાત કરી હતી. હવે આપણે નેક્સ્ટ જે અહીંયા હતી એટલે ટૂંકમાં આપણે જે અત્યારે જે આ જે સ્ટડી કર્યું છે, બરાબર, એ જે છે એ છે આપણા પાર્ટલી સોલ્યુબલ ઇન સોલિડ યુટેક્ટિક ટાઈપ બી. અહીંયા બી આપેલું છે પણ તમારી બુકની અંદર જે છે એ સી છે. બરાબર, એટલે હવે આપણે જોશું ઇનસોલ્યુબલ ઇન સોલિડ સ્ટેટ. હવે આપણે ઇનસોલ્યુબલ ઇન સોલિડ સ્ટેટ જોશું. બરાબર, આમાં હજી કાંઈ તમને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો આલ્ફા અને બીટાના ફોર્મની અંદર. તો મને કોલ હતો તો ગૂગલ ક્લાસરૂમમાં તમે મેસેજ કરજો. બરાબર, હવે નેક્સ્ટ two metals are completely soluble in solid state and insoluble completely soluble in liquid state but insoluble in solid state. આની આપણે વાત કરવાની છે. બરાબર, કે જેની અંદર આપણે ગ્રાફ દોરશું. બરાબર, કે જેની અંદર આપણે યુટેક્ટિક સિસ્ટમની વાત જે છે બહુ મહત્વની જે છે એ આમાં આવશે. ઝીરો અને 100, 20, 80, 40, 60, 40, 80, 20, 100 અને 0%. અહીંયા આપણે કયા બે મટીરિયલ લેશું તો કે અહીંયા પણ આપણે કેડમિયમ અને બિસ્મથ આ બંને મટીરિયલ લેશું. બરાબર, આપણે આની પહેલા એટલે કે પાર્ટલી સોલ્યુબલની અંદર આપણે બિસ્મથ અને એન્ટીમની આ બે મટીરિયલ લીધા હતા. પાર્ટલી નહીં, બટ ઇટ્સ કમ્પ્લીટલી સોલ્યુબલ ઇન બોથ લિક્વિડ એન્ડ સોલિડ સ્ટેટ. બરાબર, અને આપણે જે પાર્ટલી સોલ્યુબલ હતું, બરાબર, એમાં આપણે લેડ અને ટીન લીધા હતા. એ આપણે ખાસ ધ્યાન રાખીએ કારણ કે તમને એક્ઝામની અંદર આ જ પૂછાશે કે ભાઈ લેડ ટીન ડાયાગ્રામ ડ્રો કરો. તો લીડ ટીન ડાયાગ્રામ ડ્રો કરવાનું કહે ત્યારે તમારે આ ડ્રો કરવાનો છે. અને તમને બિસ્મથ અને એન્ટીમનીનો ડાયાગ્રામ ડ્રો કરવાનો કહે કે ભાઈ બિસ્મથ એન્ટીમનીનો ડાયાગ્રામ ડ્રો કરો, તો બિસ્મથ એન્ટીમનીનો ડાયાગ્રામ જે છે એ તમારે આ રીતે આ જે છે એ ડ્રો કરવાનો છે. બરાબર, અને હવે
આપણે અત્યારે કેડમિયમ અને બિસ્મથનો ડાયાગ્રામ જે છે એ આપણે સમજીએ છીએ. કેડમિયમ અને બિસ્મથના ડાયાગ્રામની અંદર આપણે જે કેડમિયમ જે છે બરાબર કે જે 0% છે અહીંયા બરાબર, એટલે કે બિસ્મથની ક્વોન્ટિટી જે છે ટૂંકમાં બિસ્મથ જે 100% છે બરાબર, તો તેનો અંદાજિત મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ આપણે થોડોક ઉપર એટલે કે 237 ની આસપાસ જે છે આપણે છે, એટલે આપણે અંદાજિત એને 300 ની આસપાસ લખી અને ત્યાંથી આપણે આપણો ડાયાગ્રામ જે છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર. અને 140 ડિગ્રી પાસે જે છે એનું યુટેક્ટિક આખું સિસ્ટમ રચાય છે. એટલે આપણે પહેલા તો 140 ડિગ્રી સેન્ટીગ્રેડની આ લાઈન ડ્રો કરી નાખવાની બરાબર. નીચે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અહીંયા ક્યાંક લખી નાખવાનું બરાબર. પછી આપણે 40-60 આની અંદર 40-60 નું મિક્સચર સૌથી બેસ્ટમાં બેસ્ટ મિક્સચર છે. તો આપણે અહીંયા અંદાજિત બરાબર છે, આપણે અહીંયા 300 ડિગ્રી સેન્ટીગ્રેડ કરીએ છીએ બરાબર. પછી એની નીચે અહીંયા 200 બરાબર. અને અહીંયા અંદાજિત અહીંથી ક્યાંકથી આપણે આ લાઈન ડ્રો કરવાની છે. એટલે આપણે એક્ઝેક્ટ તો હું તમને હમણાં ટેમ્પરેચર માં કહી જ દઉં છું, પણ આપણે આ જે લાઈન ડ્રો છું એ 40-60 ની રેન્જમાં ડ્રો કરીશું. એટલે આપણે 40-60 ની જે છે ને ત્યાં આપણે એક ડોટેડ લાઈન ડ્રો કરશું અને તેને સાપેક્ષે આપણે અહીંયાથી લાઈન ડ્રો કરશું. ઓકે બરાબર. હવે આ 100 અને 0% જે છે એ પ્રમાણે આપણે અહીંયા એને આખી ઊભી લાઈનમાં કન્વર્ટ કરી નાખશું બરાબર. હા, બંને સાઈડથી આમ ગ્રાફ જે છે આખું કમ્પ્લીટ પેક રાખો, જેથી કરીને આ જે ડાયાગ્રામ જે છે આવી રીતનો છે એ આપણે ડ્રો થાય બરાબર. અને અહીંયા આ જે છે એ કેડમિયમનું ટેમ્પરેચર ઉપર જે છે એ દર્શાવે છે બરાબર. હવે શું થાય છે આપણે વ્યવસ્થિત વાત કરીએ તો અહીંયા 2080 ની આપણે ડોટેડ લાઈન ડ્રો કરીએ બરાબર. બરાબર. પછી 80-20 ની ડોટેડ લાઈન ડ્રો કરીએ બરાબર. Here is the liquid form બરાબર. here is the solid form. આ બધું જે છે એ સોલિડ ફોર્મમાં છે, આ લિક્વિડ ફોર્મમાં છે. પ્રક્રિયા બધી જે ઇમ્પોર્ટન્ટ જે થાય છે ને એ બધી આ બંને એરિયાની અંદર થાય છે, કે આ લિક્વિડસ લાઇન અને આ સોલિડસ લાઇનની વચ્ચે જ બધી પ્રક્રિયાઓ જે છે એ થાય છે બરાબર. અહીંયા જે મિક્સચર આવે છે એ બિસ્મથ પ્લસ કેડમિયમનું વેરી ગુડ મિક્સચર છે. આ સાઈડ આવે છે એ બિસ્મથ પ્લસ યુટેક્ટિક મિક્સચર બને છે, અને આ સાઈડ જે આવે છે એ કેડમિયમ પ્લસ યુટેક્ટિક નું ગુડ મિક્સચર બને છે બરાબર. અને અહીંયા લિક્વિડ પ્લસ બિસ્મથ અને અહીંયા કેડમિયમ પ્લસ બિસ્મથ, કેડમિયમ પ્લસ લિક્વિડ નોટ કેડમિયમ પ્લસ બિસ્મથ બરાબર. હવે અહીંયા એક આપણે ટેમ્પરેચર T1 અને અહીંયા એક ટેમ્પરેચર T2 બરાબર, કે જેને આપણે અલગ અલગ 3 ડેશ નામ આપશું બરાબર છે. અહીંયા પોઈન્ટ જે છે આપણે એને 2 નામ આપીએ છીએ બરાબર, અને અહીંયા આપણે એને 1 નામ આપીએ છીએ અહીંયા બરાબર આ પોઈન્ટને. હવે આમ જોઈએ તો આની અંદર શું ટૂંકમાં પ્રક્રિયા થાય છે એની આપણે વાત કરી લઈએ પહેલા તો અહીંયા જે એલોય પ્રવાહી અવસ્થામાં પ્રમાણમાં સોલ્યુબલ છે, પરંતુ શુદ્ધ ધાતુ સ્વરૂપે તેઓ ઘન અવસ્થામાં થોડી સોલ્યુબલ હોવાથી તે ક્રિસ્ટલાઇઝ થતા બંને શુદ્ધ ધાતુઓ અલગ અલગ રહે છે. એટલે કે એ તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. સપોઝ કે કોઈ એક ધાતુનો ટુકડો જે છે બરાબર, તેની અંદર તેઓ એલોય પ્રવાહી અવસ્થામાં ટૂંકમાં પેલા લિક્વિડ ફોર્મમાં છે બરાબર. આ ધાતુનો ટુકડો અત્યારે લિક્વિડ ફોર્મમાં સપોઝ કે છે. હવે જ્યારે તે શુદ્ધ ધાતુ સ્વરૂપે હોય અને તે ઘન અવસ્થામાં આવે છે બરાબર, શુદ્ધ ધાતુ સ્વરૂપે છે અને તે ઘન અવસ્થામાં આવે તેવા સમય દરમિયાન તે થોડી સોલ્યુબલ, એમ કે બીજી ધાતુની અંદર તે ઓછી સોલ્યુબલ થાય છે. એમ જેટલી વધારે શુદ્ધ ધાતુ એટલી ઓછી સોલ્યુબલ થાય છે. એમ એટલે કે જેટલી વધારે શુદ્ધ ધાતુ હોય એટલી ઓછી સોલ્યુબલ થાય. એટલે કે જે ધાતુ જે છે એ વધુ શુદ્ધ ધાતુ છે તે ઓછી સોલ્યુબલ, એટલે એ લિક્વિડ ફોર્મમાં હશે તે સમય દરમિયાન જે ઓછી શુદ્ધ ધાતુ જે છે એ સોલિડ ફોર્મમાં ડેન્ડ્રિક્સ પોતાના જનરેટ જે છે એ
કરી નાખશે આવી રીતના આખા. આપણે જે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ડેન્ડ્રિટિક સોલિડિફિકેશન જોયું ને, એ આખા સોલિડ્સ પોતાની અંદરના આવી રીતના અણુઓ જે છે એ તૈયાર કરવા મળશે. જ્યારે બીજા અણુઓ જે છે ને આમ છૂટા હશે અને એ સાવ લાસ્ટમાં સોલિડ ફોર્મ મળશે. તેવા સમય દરમિયાન તેમાં પ્રક્રિયા થઈ ચૂકેલી હશે અને એ પ્રક્રિયા થઈ ચૂકેલી હોવાથી ત્યાં આખું એક બિસ્મથ પ્લસ યુટેક્ટિક અને કેડમિયમ પ્લસ યુટેક્ટિક એવી રીતની બે રચના ફોર્મ થાય છે. એના હિસાબે જેને કીધું છે ઇનસોલ્યુબલ ઇન સોલિડ સ્ટેટ. બટ આમ જોઈએ ને તો તમને પાર્ટલી સોલ્યુબલ જેવું જ લાગશે, પણ આ એક રચના છે ટૂંકમાં એમ યુટેક્ટિક ટાઈપની, એમ કે જે આપણે ઓલી ડેફિનેશનમાં આપણે એમાં જોયું. હવે આ જે લિક્વિડ ફોર્મ જે છે તો એની અંદર શું થાય છે તો કે ભાઈ બિંદુ 1 કે જ્યાં 2080 બરાબર આ 0.1 બરાબર 0.1 ની અંદર આપણે વાત કરીએ તો 20% કેડમિયમ છે બરાબર. આને થોડુંક આપણે લખતા જઈએ બરાબર છે. 20% કેડમિયમ અને 80% બિસ્મથ બરાબર છે. તો આ કેડમિયમ અને બિસ્મથ આ બંને વચ્ચે શું થાય છે તો કે ભાઈ પીગળેલા કેડમિયમના સમૃદ્ધ મિશ્રણ સાથે સૌપ્રથમ શુદ્ધ બિસ્મથ ના સ્ફટિક ક્રિસ્ટલ ના નિર્માણની શરૂઆત થાય છે બરાબર. એટલે શું થાય છે કે ભાઈ અહીંયા 80% જે બિસ્મથ જે છે એ ટૂંકમાં શુદ્ધ સ્વરૂપમાં છે તો ત્યાં એના સ્ફટિકોનું નિર્માણ થાય છે એમ. અને એના જે સ્ફટિકનું નિર્માણ થાય ને એટલે સ્ફટિક એટલે કે ક્રિસ્ટલનું નિર્માણ થાય છે. અને ક્રિસ્ટલનું નિર્માણ શરૂઆત થતા તાપમાનમાં ઘટાડો પાછો થાય છે એમ. નિર્માણ થાય છે અને પ્લસ એમાં તાપમાનનો 1 પોઈન્ટ પાસેથી પછી ઘટાડો થાય છે. આપણે ખબર છે કે આ લિક્વિડસ લાઇન છે અને આ સોલિડસ લાઇન છે. આ લિક્વિડસ લાઇન અને આ સોલિડસ લાઇન એમ. તો ત્યાં જેમ જેમ તાપમાનનો ઘટાડો થાય છે તેમ તેમ એની અંદર જે છે આ ઘનીકરણ જે છે એટલે ટૂંકમાં બિસ્મથના કણોનું છે એનું સોલિડિફિકેશન શરૂ થાય છે. અને કેડમિયમ જે છે એ તો ઓછી છે એટલે તો એને વાર લાગશે. પછી એ જે છે એ અહીં 140 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચશે. ત્યાં પ્રવાહી સંયોજનના જે યુટેક્ટિક પોઈન્ટ ઈ બરાબર છે, ઈ પોઈન્ટ, આ પોઈન્ટ જે છે ને આપણે નામ આપી દઈએ છીએ ઈ બરાબર છે ઈ. તો આ જે ઈ પોઈન્ટ જે છે ત્યાં એટલે ટૂંકમાં 140 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાન ઉપર આવી રીતના જ્યારે પહોંચે છે બરાબર, તેવા સમય દરમિયાન બરાબર છે એની અંદર 40% કેડમિયમ અને 60% બિસ્મથના પ્રમાણમાં જે સોલિડ બને છે તેવી જ રીતનો સોલિડ જે છે ને એ આ એરિયાની અંદર પાછો બનતો જાય છે એમ. અને પરંતુ આમાં પ્રમાણ ફેરફાર રહે છે તથા કોરિંગ થવાની સંભાવના પાછી રહે છે. કહેવાનો અર્થ એટલો છે મિત્રો કે 1 પોઈન્ટથી જ્યારે 140 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચે છે ને તેવા સમય દરમિયાન બિસ્મથના અણુઓ કે જે સોલિડિફાય થાય છે તે ધીરે ધીરે સોલિડિફાય થાય છે. અને આ ઈ પોઈન્ટની સપોઝ કે તો તમે માત્રા લીધી હોય ને 46 તો એ વ્યવસ્થિત રીતે બંને સોલિડિફાય થાય છે. જ્યારે આની અંદર જે છે ને બિસ્મથ જે છે ને એ લિક્વિડ ફોર્મમાં રહે છે અને કેડમિયમ જે છે ને એ સોલિડિફાય થઈ ગયા છે. પછી અહીંયાથી બિસ્મથ પ્લસ આખી યુટેક્ટિક આખી રચના જનરેટ થાય છે, કારણ કે બિસ્મથનું પ્રમાણ આ સાઈડ વધુ છે એટલા માટે બરાબર. જ્યારે તમે 40-60% ની વાત કરો એટલે કે ટૂંકમાં 2 પોઈન્ટની બરાબર છે તો એની અંદર 40% કેડમિયમ અને 60% બિસ્મથ છે બરાબર. આવા સમય દરમિયાન જ્યારે 140 ડિગ્રી સેન્ટીગ્રેડ પહોંચે છે તેવા સમય દરમિયાન તે ઘનત્વ ધારણ કરે છે એમ. એની પહેલા ધારણ કરતું નથી. એટલે ટૂંકમાં 40 અને 60 નું આ જે મિશ્રણ હોય 140 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર હશે ને ત્યારે એમાં ઘનત્વ ધારણ થશે નહીં, પણ એ 140 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે ત્યાર પછી એનામાં ઘનત્વ ધારણ થશે. એટલા માટે આ ઈ પોઈન્ટ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને યુટેક્ટિક આ તાપમાને આ એક યુટેક્ટિક તાપમાન કહેવાય. આ તાપમાને બે શુદ્ધ ધાતુઓ સાથે સ્ફટિકમય બને છે અને યુટેક્ટિક તરીકે ઓળખાતો સારો લાક્ષણિક સમૂહ મળે છે. આ રીતે મળતા એલોયને યુટેક્ટિક એલોય કહેવામાં આવે છે, વિચ ઇઝ કોલ્ડ યુટેક્ટિક એલોય, કે જેની આપણે વ્યાખ્યા જોઈ હતી બરાબર. એનું એક ઓપ્ટિમમ ટેમ્પરેચર કે જ્યાંથી તે પોતે ઘનત્વ ધારણ કરે છે એમ 140 એમ એનું લોઅરમાં લોઅર ટેમ્પરેચર એમ, એટલે એને 140 ડિગ્રી સેન્ટીગ્રેડ કહેવામાં આવે છે. થર્ડ પોઈન્ટની આપણે વાત કરીએ એટલે કે 80% કેડમિયમ અને 20% બિસ્મથ.
તો 80% કેડમિયમ અને 20% બિસ્મથ. તો આની અંદર શું થાય છે? તો ભાઈ આની અંદર જે છે બરાબર, તમે ટેમ્પરેચર T1 ઉપર જરીક ધ્યાન રાખો. જો આ ટેમ્પરેચર T1 જે છે ને, આપણે એને 3 પોઈન્ટ કીધું છે અને આને 3 પોઈન્ટ કીધું છે, બરાબર છે. બુકમાં કદાચ ઉપર નીચે હોય તો કઈ પ્રશ્ન નથી. આપણે આને 3 તો આપણે એ પ્રમાણે નોટિફાય કરવાનું કે ભાઈ 3 આ છે ને 3 આ છે, પણ અહીંયા આપણે 3 લખ્યું છે તો આપણે આ 3 લેશું. તો T1 અને T2. તો T1 ટેમ્પરેચર જે છે ને એ એમ કહે છે કે તાપમાનના ઘટાડા સાથે T1 થી પછી T2 તરફ આવે ને, એટલે કે તાપમાન ઘટે છે. એ સમય દરમિયાન શુદ્ધ કેડમિયમની સ્ફટિકની જે ન્યુક્લિયસ હોય, એટલે કે શુદ્ધ કેડમિયમ, કારણ કે 80% કેડમિયમ છે ને, અહીંયા વધારે પ્રમાણમાં કેડમિયમ છે, એટલે કેડમિયમ સ્ફટિકની એક ન્યુક્લિયસ રચાય, બરાબર. અને એની આજુબાજુ આપણને ખબર છે કે આવી રીતના બિંદુઓ રચાય, એટલે આ વચ્ચે હોય એને ન્યુક્લિયસ કહેવામાં આવે, બરાબર. આપણે આ વાત થઈ ગઈ છે કે આ ન્યુક્લિયસ કહેવામાં આવે, બરાબર. પછી આ બધા આર્મ્સ છે, બરાબર, બોન્ડિંગ આર્મ્સ છે. પછી અહીંયા વળી પાછા બીજા ન્યુક્લિયસ આવી રીતના ટૂંકમાં અહીંયા જોડાય, પછી અહીંયા બીજા એટમ્સ જોડાય. આપણે આ વાત થઈ ગઈ છે પહેલા ચેપ્ટરમાં, એટલે આપણે જરીક એ પણ જોઈ લઈએ. એટલે પછી એ T1 થી T2 તરફ આવશે એમ, એટલે કે ન્યુક્લિયસનું નિર્માણ થાય છે. અને જેમ જેમ તાપમાનમાં ઘટાડો જાય છે તેમ તેમ T2 તાપમાને કેડમિયમની સ્ફટિકીય નાભીમાંથી ડેન્ડ્રિક્સના વિકાસનું સર્જન થાય છે, જે આપણે આ વાત કહેવાય, બરાબર. જેથી તાપમાનમાં ઘટાડો થતા, એટલે કે જેમ જેમ તાપમાનમાં ઘટાડો થાય તેમ યુટેક્ટિક મિક્સચર બનતું જશે. અને આ જ વસ્તુને જો તમે અહીંયા બિસ્મથ એન્ટીમની, એટલે ટૂંકમાં 140 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ આવશે, ત્યાંથી ને તે કેડમિયમ યુટેક્ટિક મિક્સચર જનરેટ થશે, બરાબર. 140 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે ત્યારે, અને ત્યાં કેડમિયમના ડેન્ડ્રિક્સનો વિકાસ થશે, બરાબર. અને બાકીના જે લિક્વિડ ફોર્મમાં રહેલું બીજું મટીરિયલ હોય, એટલે કે બિસ્મથ, એ બિસ્મથ જે છે એ ત્યાંથી પછી ઘનીકરણ પામશે એમ, બરાબર છે. બરાબર. એટલે આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે શું થશે તો કે ભાઈ ઈ જે છે અહીંયા પહોંચશે, એટલે એ 40-60% જેવું મિક્સચર જે છે એ અહીંથી ધારણ કરશે. હવે વાત રહી આ બિસ્મથ પ્લસ યુટેક્ટિક અને કેડમિયમ પ્લસ યુટેક્ટિકની વાત. તો આપણને જો યુટેક્ટિકની ડેફિનેશન ખબર હોય તો આપણને આ સમજવામાં વાંધો આવશે નહીં, બરાબર છે. શું કહેવા માંગે છે? ઈ પોઈન્ટ પાસે બિસ્મથ અને કેડમિયમ આ બંનેનું ટેમ્પરેચર જે છે અહીંયા આવશે ને, અહીંયાથી પછી ઘનીકરણની શરૂઆત થાય છે અને બે શુદ્ધ ધાતુઓ સાથે સ્ફટિકમય બને છે અને યુટેક્ટિક તરીકે ઓળખાતો સારો એવો લાક્ષણિક સમૂહ મળે છે, બરાબર. એ અહીંયા કહેવામાં બિસ્મથ પ્લસ કેડમિયમ. બટ સપોઝ કે માની લો કે આનાથી આ સાઈડ છે, તો અહીંયા શુદ્ધ સ્વરૂપે કઈ ધાતુ છે આમાં વધારે પડતી? તો કે એ આવે છે બિસ્મથ. એના હિસાબે બિસ્મથ પ્લસ યુટેક્ટિક મિક્સચર જનરેટ થાય છે અને એમાં કેડમિયમ જે છે ને એની વચ્ચે ભળી જાય. અને જ્યારે અહીંયા કેડમિયમ પ્લસ યુટેક્ટિક મિક્સચર જનરેટ થાય છે અને જેમાં જે છે ને બિસ્મથ જે છે ને એ ભળી જાય. આવી રીતનું આખી રચના જે છે જનરેટ થાય. અને આ ત્રણેયની અંદર 140 ડિગ્રી સેન્ટીગ્રેડ એક એવું તાપમાન છે કે જ્યાંથી નીચે આવે ને એટલે એનું ઘનીકરણ ચાલુ થાય છે એમ. 140 થી ઉપર જે છે ને એ ઘનીકરણ થતું નથી, આપણે યાદ રાખીએ. અને આપણે એવું હોય તો એક્ઝામની અંદર આપણે આ 2-3 કન્ડિશન લખી નાખીએ અને આ ગ્રાફની અંદર યુટેક્ટિક શું છે એ થોડી ઘણી સમજ આપી દઈએ આપણે. અને 3 પોઈન્ટ આપણને જેટલો સમજાણો હોય એ પ્રમાણે આપણે લખીએ, બરાબર. આપણે વધારે હાર્ડ એન્ડ ફાસ્ટ લખવાનું નથી. એક્ઝામમાં તમને 3 માર્કમાં જ પૂછાશે, એટલે આપણે એ પ્રમાણે ક્વોલિટીવાળા 2 કે 3 સ્ટેપ્સમાં જ પૂરું કરીએ. અને સાથે સાથે એક્ઝામ્પલ પણ લખતા જઈએ, બરાબર. કે આના એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ક્યાં ક્યાં છે એમ. તો કે આની અંદર આપણે આવે છે ટીન અને ઝિંક, બરાબર. પછી આપણે આ તો જોયું એક બિસ્મથ અને કેડમિયમ, બરાબર. એટલે લગભગ તો આના સિવાય બીજા કે નથી. બાકી ટીન અને ઝિંક અને બિસ્મથ અને કેડમિયમ એમ. આપણે આની અંદર જે કાંઈ પણ તમને એવું લાગતું હોય કે કંઈ નથી ખ્યાલ આવતો તો કહેવાનું છે, બરાબર. તમારી બુકની અંદર એક શબ્દ છે કોરિંગ. તો કોરિંગ આપણે આની પહેલા પણ સમજ્યા છીએ એ પ્રમાણે, બરાબર છે. વચ્ચે રહેલો એરિયા, બરાબર. જ્યારે જે સોલિડિફિકેશન થાય છે વચ્ચે એરિયા રહે છે, બરાબર છે.
કે જે આપણને તમને જોજો તમે બિંદુ પોઈન્ટની પાસે એમ જ કીધું છે ટૂંકમાં એમ કે ભાઈ બિસ્મથ અને યુટેક્ટિકનું આખું જે મિશ્રણ મળે છે ને અહીંયા કોરિંગ થાય એટલે આજે બિસ્મથના કણો બનતા હોય ને સોલિડિફાય થતા હોય ને એ સમય દરમિયાન કેડમિયમ જે છે ને એ વચ્ચેની જગ્યામાં લિક્વિડ ફોર્મમાં હોય છે, હોલ્ડ કરે છે. પછી જ્યારે 140 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે તાપમાન આવે ને ત્યાર પછી એ સોલિડિફાય થવાનું ધીરે ધીરે શરૂઆત કરે છે. પણ એ સમય દરમિયાન બિસ્મથનું યુટેક્ટિક મિક્સચર પાછું બની ગયું એમ, બરાબર. એટલે બિસ્મથ પ્લસ યુટેક્ટિક લખેલું છે. તેવી જ રીતના આમાં સામે છે કેડમિયમ પ્લસ યુટેક્ટિક. હવે આ સિવાય જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ગૂગલ ક્લાસરૂમની અંદર મેસેજ કરી અને પૂછી શકો છો, બરાબર. ઓકે, થેન્ક યુ.